આણંદના વાસદ ગામે મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળ લિમિટેડનો સમારોહ યોજાયો। આણંદ જિલ્લાના વાસદ ખાતે મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળ લિમિટેડના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહી મહિલા દ્વારા શરૂ કરવામાં આવેલા નવા સોપાન અંગે શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે મહાનુભાવોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા। દૂધ મંડળનું લોકાર્પણ અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ તથા મહિલા જાગૃત સમાજના આશાબેન દલાલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આણંદ અમૂલ ડેરીના સહયોગથી તમામ પ્રકારની તૈયારીઓ દૂધ સંગ્રહ કરવાની ટેન્ક, દૂધનો ફેટ કાઢવાના યંત્રો, હિસાબ કિતાબ માટે કોમ્પ્યુટર જેવી તમામ સુવિધાઓ વાસદ ગામે મહિલા ડેરીમાં કુલ 11 મહિલાઓ વહીવટ કરશે। આ પ્રસંગે આણંદ જાગૃત મહિલા સંગઠનના પ્રમુખ આશાબેન દલાલ, બ્રહ્માકુમારી જાગૃતિબેન, અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, વાઇસ ચેરમેન કાંતિભાઈ સોડા પરમાર, અમૂલ ડેરીના ડિરેક્ટર ગુલાબસિંહ ફળિયાર, હંસાબા કુંવરરાજ, મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન જાનકીબેન, વાઇસ ચેરમેન દીપાલીબેન પટેલ તેમજ પશુપાલકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ખૂબ તાલીઓના ગડગડાટથી વધાવીશું। ખૂબ ખૂબ તાલીઓના ગડગડાટથી વધાવીશું આપણે। વધાવીશું। ખબર છે કે અમે મોટી ચેનલોમાં બધું हमारा अमूलना डिरेक्टर, हमारा साथी मित्र श्री गुलाबसिंह भाई आज दूध उत्पादक मंडળી में રસ્તે કામ કરી રહ્યા છે, પરંતુ સભાસદો માટે 4,88,833 જણના 2 લાખના વીમા પહેલી વાર અમૂલે લીધા। કારણ કે એમના ઘરમાં કોઈ આગુ પાછું થાય, કોઈ મહીસાગર વાસદ મુકામે મહિલા દૂધ ઉત્પાદક મંડળ નવીન મકાનના ઉદ્ઘાટન પ્રસંગે મારી સાથે આ મંડળના મહિલા ચેરમેન શ્રી જાગૃતિબેન, જાનકીબેન, અમારા વાસદ મુકામના વતની અને વાસદમાં જ રહેતા એવા અમારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ 2 જણના પકાભાઈ, ટીકેશભાઈ, ગામના આગેવાનશ્રીઓ અને મહિલા સંગઠનની અમારી બહેનો અને ટોટલી મહિલા કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં અમે આજે વાસદ મહિલા દૂધ ઉત્પાદક મંડળનું ઉદ્ઘાટન કર્યું। વાસદ મુકામે મહીસાગર વાસદ દૂધ ઉત્પાદક મંડળનું લોકાર્પણ આદરણીય ચેરમેન વિપુલભાઈ, વાઇસ ચેરમેન કાંતિભાઈ, આશાબેન દલાલ, જાગૃતિબેન ઓમ શાંતિમાંથી અને આ જે મહિલા દૂધ ઉત્પાદક મંડળી બનાવી છે એમના ચેરમેન જાગૃતિબેન, જાનકીબેન, એમની આખી ટીમ, મહિલાઓ પણ યુવાઓ છે, એમની ટીમ પણ યુવાઓ છે અને મહિલા દૂધ ઉત્પાદક મંડળી ચાલુ કરાવવા માટે આદરણીય ચેરમેન વિપુલભાઈ અને કાંતિભાઈએ ખૂબ મોટો સહયોગ આપ્યો। આપણા સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબે જ્યારે દરેક મંડળી, દરેક ગામમાં મહિલાઓની મંડળીઓ ઊભી થાય અને મહિલાઓ આત્મનિર્ભર બને, મહિલાઓને પણ એક કામ માટે આત્મનિર્ભર બને, એની માટે જ્યારે આપણા અમિતભાઈ શાહ સાહેબ કહેતા હોય એનું બીડું આપણા ચેરમેન શ્રી વિપુલભાઈએ ઝડપ્યું અને દરેક ગામમાં મહિલા દૂધ ઉત્પાદક મંડળી ઊભી થાય એ રીતના પ્રયત્ન કર્યા। વાસદ ગામમાં એક જ મહિનામાં આ રીતની જે દૂધ ઉત્પાદક મહિલા મંડળી છે ઊભી કરવા માટે બંને મહાનુભાવોએ ખૂબ મોટો પ્રયત્ન કર્યો, ખૂબ મોટો સહયોગ આપ્યો। એનું પરિણામ આજ સૌ આજે જોઈ રહ્યા છો કે 23 ઓગસ્ટના રોજ આ મહિલા દૂધ ઉત્પાદક મંડળી આજે વાસદ મુકામે ઊભી થઈ છે।